ડ્રાય સ્કિન પહેલા દેખાવમાં કેવી લાગે? રૂખી સૂકી લાગે કે ભાઈ એમાં કોઈ જાતની શાઇન ના હોય કે કંઈ પણ વસ્તુ ન હોય, બરાબર છે? એ તમારી સ્કિન ડ્રાય છે. હવે તમે બધામાં જોઈ લો, તમારી ડ્રાય સ્કિન કોની લાગે છે તમને? તમારી છે અને આમની છે, બરાબર છે? બીજી સ્કિન આવે ઓઇલી સ્કિન કોને કહેવાય ખબર છે તમને? કે હા, પહેલા તો સ્કિન ઉપર શાઇન હોય, બીજી વસ્તુ એને પિમ્પલ્સ નો નોર્મલ પ્રોબ્લેમ હોય, ઘણાને એક્સ્ટ્રા ઓઇલી સ્કિન હોય ને તો એને વધારે પ્રોબ્લેમ હોય, બરાબર છે? આ સ્કિન છે ઓઇલી. સેન્સિટિવ સ્કિન કેવી હોય કે કંઈ પણ વસ્તુ લગાવે ને એનું ઇફેક્ટ તરત આવે અથવા તો રિએક્શન તરત આવે, બરાબર છે? તમે કોઈ પણ પ્રોડક્ટ લગાવો, હવે ફેશિયલ કરો ને તો તમારે રેડનેસ આવી જાય કે કંઈ પણ વસ્તુ થાય, એ લોકોને સેન્સિટિવ સ્કિન છે. હવે રહી નોર્મલ સ્કિન કોને કહેવાય? તો 13 થી 14 વર્ષના છોકરાઓને આવે, એનાથી ઉપર કોઈને પણ નોર્મલ સ્કિન 100 અથવા 100 માંથી 2 કે 3 ને જ હોય. નોર્મલ સ્કિન ના વધારે ડ્રાય હોય ના વધારે ઓઇલી હોય. લાસ્ટ છે તમારી કોમ્બિનેશન સ્કિન. કોમ્બિનેશન સ્કિન કોને કહેવાય? જેનો ટી ઝોન એરિયા ઓઇલી હોય, બાકીનો એરિયા ડ્રાય હોય. એ સ્કિનમાં મેકઅપ કરવાને બધા કરતા અઘરી વસ્તુ છે, કેમ કે ટી ઝોન એરિયામાં તમારી પ્રોડક્ટ અલગ જશે, ડ્રાય સ્કિન જ્યાં છે ત્યાં તમારી પ્રોડક્ટ અલગ જશે, બરાબર છે? તો પહેલા તો આ વસ્તુ જોવાની છે કે તમારે સ્કિનને કઈ રીતે પહેલા આઈડેન્ટિફાય કરવી, કેટલા ટાઈપની સ્કિન છે. તમારી પાસે કોઈ પણ ક્લાયન્ટ આવે છે, પહેલા તમે એને જુઓ કે એમની સ્કિન કઈ રીતે છે. ગમે એ પ્રોડક્ટ યુઝ નહીં કરી દેવા. નથી સમજ આવતું તો તમારી પાસે એવી પ્રોડક્ટ હોવી જોઈએ કે બધી સ્કિનમાં ચાલે. ઓકે, હવે લખવું તો લખવું.